ભાદરવી પૂનમ મહામેળો 2024નો જાજરવાન શુભારંભ થઈ ચૂક્યો છે। ભાદરવી પૂનમના ભવ્ય અવસરે મા અંબાના મંદિરે માઈ ભક્તો માથું ટેકવી જીવન ધન્ય કરે છે। માના ખોળે દીકરાઓ આવે અને ભૂખ્યા રહે ખરા? ન જ રહે ને? જી હા મિત્રો, ભાદરવી પૂનમના મહામેળામાં દેશ વિદેશથી પધારતા માઈ ભક્તો માટે અંબાજીમાં 3 જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં દાનનો મહિમા અપરંપાર છે। એવું કહેવાય છે કે આ લોકમાં સર્વદાનોમાં અન્નદાન સર્વશ્રેષ્ઠ છે। શ્રી અંબિકા ભોજનાલયમાં, દિવાળીબા ગુરુભવન ખાતે સિદ્ધહેમ સેવા કેમ્પમાં તથા ગબ્બર તળેટીની વિશાળ જગ્યામાં માઈ ભક્તોને અગવડ ન પડે તે રીતે નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ભાદરવી પૂનમના મહામેળામાં આવનાર સૌ શ્રદ્ધાળુઓ આ ભોજનાલયનો લાભ લઈ રહ્યા છે। મા અંબા સૌની મનોકામના પૂર્ણ કરે છે। આપ પણ પધારો રાજરાજેશ્વરી ભગવતી મા અંબાના દર્શને ભાદરવી પૂનમ મહામેળામાં। જય અંબે। તો દર્શક મિત્રો, તમે જોયું મા અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપૂર કેવું ઉમટી ઉઠ્યું છે। હા, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી એમાં લાઈક, કોમેન્ટ જરૂરથી કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। અને હા, જો તમે પણ અંબાજી આવો છો તો જરૂરથી અમને કોમેન્ટ કરજો કે તમે કેટલે પહોંચ્યા છો। જય અંબે।